હલો, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો. અને જો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને મારા સાસુ કે દિવસના કહેતા હતા કે હું મુઠિયા ઢોકળા કરી દઈશ, તો આજે ફાઇનલી એ કરી દે છે. તો ચાલો આપણે બનાવીએ આજે મુઠિયા ઢોકળા. મમ્મી આ તો હું બનાવવાની આજે આજે જો મેથી વીણી છે ને, તો બા છે ને આજે ઢોકળા બનાવી દેવાના છે. બાને છે ને મુઠિયા ઢોકળા બહુ મસ્ત આવડે છે. અને બા છે ને આપણે એમાં છે મેથી નાખશું, પછી આ પાલક છે જો મસ્ત કૂણો કૂણો એ હોતે નાખવાનો છે. અને પછી જો એમાં બહુ બધું મટીરિયલ હોય, દૂધી હોય, પછી ગાજર નખાય, કોથમીર નખાય, કોબી નખાય, પછી ખાઈને એકદમ હેલ્ધી હોય. અને બા છે ને જે બા એને તો બહુ મસ્ત આવડે છે. તને ભાવે ઢોકળા રીવું? હા. આજે રાતે આપણે ઢોકળા અને દહીં ખાવું છે, હે ને? હા. સારું હાલ. મમ્મીએ જો અત્યારે દૂધી ખમણી નાખી છે અને હવે બધા મસાલા એમાં એડ કરી દે કે મમ્મી? હા, જો આ પાલક અને પાલક, મેથી ને કોથમીર ત્રણેય એમાં. પછી નાખ્યા છે આ થોડું ભાત થોડુંક, પછી આ મરચું, પછી આદુ, નમક. સ્વાદ અનુસાર એમાં નમક નાખવું પડશે, કેમ એના વગર તો કેમ સ્વાદ આવે? થોડી ખાંડ થઈ ગયું અને હળદર. હવે નાખશું ભાખરીનો લોટ, બરાબર. પછી નાખશું બાજરીનો. એમાં બધા અલગ અલગ લોટ નાખવાનો હોય. ત્યાર પછી થોડુંક નાખશું એ ઢોકળાનો લોટ છે ને, જે આપણે જે ખાટીયા ઢોકળા બનાવીએ ને, આ એ લોટ નાખે છે જો. એનો લોટ છે, બરાબર. એનાથી એકદમ પોચા બને કે મમ્મી? હવે નાખશું લીંબુ. ખુલ્લું નથી પેકેટ? આ ખુલ્લું છે પણ તૂટતું નથી. લીંબુ નાખ્યા ને થોડા. સાંજેના ફૂલ. હા. બેકિંગ સોડા કહીએ. જો હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. મમ્મી લોટ કરતા જાજુ બધું મટીરિયલ થઈ ગયું તો સારા લાગે ને. એવું છે. તો હું લોટ નાખો સ્વાદ નાખો, લોટ નો જ આવે. બધું મટીરિયલ નાખી તો જેનો સ્વાદ આવે. એટલે તમારા હાથના અમને બધાને બહુ ભાવે છે. તો એ તો હું જો ઢોકળીઓ ગરમ કરવા મૂકી દઉં ત્યાં મમ્મી બધા મસાલા કરી નાખે. અને આપણે આમાં વધારાના જે લીંબુ ને જે નીચવા હતા એના ફાડા નાખી દેવાના, એટલે ઢોકળિયું કાળું ન થાય. એવું મારા સાસુએ મને શીખવાડ્યું છે. કેમ મમ્મી? એ થોડુંક શીખતા રહેવાય, સાસુ કે ને એમ કરાય. એટલે તો કર્યું જો. ઢોકળિયું કાળું ન પડે, કેવું સારું ઉટકવાનું ઉજળું રહે એમ. બાપા જો મસ્ત મસાલો કરીને હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એના આગળ મુઠિયા બનાવીને પછી મૂકી દઈશું, કેમ મમ્મી? જો ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે મમ્મી, હવે મૂકી દેવા છે ને? હાલો મેથી દેવા પડશે ને બાપા. આ એક લસણ નાખતા, મુખ્ય વસ્તુ લસણ ભૂલાઈ ગયું તું એટલે પીસ્યું ને નાખી દો. આગળ મુઠિયા હવે વાળી મૂકી દઈ. બીજું હું? હા તો એવું કરીએ. ભૂલાઈ ગયું તું મેન વસ્તુ. મારી યાર વાતું કરવામાં રહે ને એટલે તો એ વાતો તો કરી જોઈને બાપા. મૂંગા તો કેમ રહેવું? સાચી વાત છે. મૂંગા તો મને ન ગમે. મૂંગા કેમ રહેવું? એટલે વાતો કરવી પડે ને.
તો પાણી ગરમ થઈ ગયું છે અને હવે મમ્મી મુઠિયા મોઢો મૂકવા બીજું. હાલો તો મુઠિયા મેકવા માંડી. શિયાળાના તો મુઠિયા છે, ખાડિયા ઢોકળા છે, થેપલા છે, મેથી પાલક કોથમીર હોય ને ખાવાની તો બહુ મજા આવે. સાચી વાત છે. બનાવવાનો અરગ થાય, ખાવાની મજા આવે, સ્વાદમાંય સારું બને. સ્વાદમાં સારું બને, બધા ભેગા બેસી ખાઈ એમેય મજા આવે. સાચી વાત છે. એટલે જ આપણે બધા ભેગા છે તો મજા આવે છે. હા, આપણે ભગવાનને એમ જ કહેવાનું અમને આમને ભેગા હપ રાખજો, ભેગા ખાઈ પી મોજ મસ્તી કરી. સાચી વાત છે. એમાં જ મજા છે. બીજું તો આપણે શું હવે જોઈએ છીએ, હવે ઈ જ છે. જો આવી રીતે થોડા ચડી ગયા હોય એટલે પછી હવે આપણે બીજો એના ઉપર લેયર લગાવી દઈશું. એટલે બીજી વખત રાખી દઈએ એટલે બધા ચોટી જાય એકબીજાને અને આ બધા છૂટા છૂટા સરસ રહે. હાલો, હવે ઢાંકવું છે. તો જો આ બીજો લેયર હવે આપણે બનાવી નાખ્યો છે. હવે એને પાછો થોડી વાર ઢાંકી દઈએ, પછી 1-2 મિનિટ માટે રાખીએ અને પછી પાછું ખોલીને પછી બીજી વખત પાછા મૂકશું આપણે. મમ્મી હવે બીજી વખત મૂકી દેવા છે ને? હા, ત્રીજી વાર. ત્રીજી વાર મૂકવાના છે. હું બીજી વાર કહું મમ્મી પછી. એમાં મસ્ત મજાની વરાળ લાગી ગઈ છે. કલર એવો સરસ દેખાય છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય મમ્મી. મન થઈ જશે ને તાગડી બની જાય એટલે ગરમ ગરમ ખાઈ લ્યો. બીજું ના ના, રાતે જ ખાઈ યાર, પછી મજા ન આવે. એવું તો રાતે ખાઈ છે ને તમે તો ગરમ ગરમ જાગી બની જાય તો ખાઈ લો. એમ તો તમે તારો ટેસ્ટ કરી લે. ચાલો તો મમ્મી આજે તો ફાઇનલી આપણને ઢોકળા બનાવી દીધા છે. હવે વઘારવાનો વારો મારો છે. કેમ મમ્મી? એ ગરમ તાર. હાલો દેખો. ચાલો તો હવે આપણે ઢોકળા બધા મુકાઈ ગયા છે. કારે હવે થઈ ગયું. હવે પેક કરી દઉં અને ગેસને કરી દઈ લો ફ્લેમ ઉપર. તો અમારા ઢોકળા હવે રેડી થઈ ગયા છે, પાકી ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ અને રાઉન્ડ શેપમાં કટિંગ કરી દઈએ. તો જો હવે આપણે ઢોકળાને વઘારી નાખીએ. તો મેં તેલ મૂકી દીધું છે અને આપણે એને જો મીઠો લીમડો, મરચાં અને તલથી વઘારશું અને ઉપરથી આપણે કોથમરી નાખશું, ધાણા ભાજી. તો આપણું તેલ આવી ગયું છે એટલે આપણે હવે ઢોકળાને વઘારી નાખીએ. તો એના માટે મેં પેલા રાઈ નાખી દીધી છે, મીઠો લીમડો, મરચાં અને આ છે જીરું અને છે ને હું તલ એડ કરી દઈશ. હવે આપણે નાખી દઈએ ઢોકળા. હવે આને સારી રીતે મિક્સ કરી દઈએ અને તે દાજ પડે એ રીતેના કડકડિયા થાય ને એ રીતેના કરી નાખીએ એટલે મસ્ત ટેસ્ટી લાગે. મને તો ઢોકળા બહુ જ ભાવે છે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી લખજો. તો ઢોકળા રેડી થઈ ગયા છે. આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈશું. તો જો મસ્ત મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. જ્યાં સુધીમાં હું મસ્ત મસ્ત ઢોકળા ખાઈ લઉં ત્યાં સુધીમાં તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. ઓમ નારાયણ.